નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો અત્યારે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ 8મા પગાર પંચની રચના અને ક્યારે લાગુ થશે 8મો પગાર પંચ તેને લઈને મિત્રો ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે 8મા પગાર પંચને લઈ અને અતિ મહત્ત્વના અપડેટ્સ આપણને પ્રાપ્ત થયા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2027 સુધીમાં જે છે તે મિત્રો 8મો પગાર પંચ જે છે તે લાગુ થઈ શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચની અમલવારીમાં કેમ વિલંબ થઈ શકે છે, કેમ 2027 સુધી વિલંબિત થઈ શકે છે 8મો પગાર પંચ, અને જે કર્મચારી છે તેમને મિત્રો 2027માં જો 8મો પગાર પંચ લાગુ પડશે તો બાકીનું એ જે એરિયસ છે તે કઈ રીતે ચૂકવવામાં આવશે, શું સરકાર એરિયસ ચૂકવશે કે પછી લાગુ થયા તારીખથી જ પગાર વધારો મળશે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો, અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, 8મા પગાર પંચ, પેન્શનર્સ વગેરેને લગતા સમાચાર સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચને લઈને મહત્ત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ અને નેશનલ જે NCJCM છે, નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના સભ્યો વચ્ચે જે છે તે મિત્રો 8મા પગાર પંચના TORને લઈ અને બેઠકોનો સિલસિલો જારી છે. ત્યારે મિત્રો હજુ સુધી આ બેઠકોનો સિલસિલો જારી છે અને સરકાર દ્વારા હજુ સુધી 8મા પગાર પંચની કમિટીની રચના કરવામાં નથી આવી. તો જો કમિટીની રચના મિત્રો આ એપ્રિલ મહિનામાં કરવામાં આવશે તો પણ મિત્રો વર્ષ 2026માં 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ કરવું સરકાર માટે શક્ય નથી, કારણ કે સમિતિ દ્વારા જે છે તે રિપોર્ટ જે છે તે મિત્રો સરકારને 1 થી 1.5 વર્ષના સમયગાળાના અંતે સપરત કરવામાં આવશે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો 2027 સુધી વિલંબિત થઈ શકે છે 8મો પગાર પંચની અમલવારી, અને કર્મચારીઓને મળી શકે છે 12 મહિનાનો બાકી પગાર. તો 8મા પગાર પંચની ભલામણોનો અમલ વિલંબિત થઈ શકે છે, જેના કારણે પગાર સુધારો 2027 સુધી લંબાઈ શકે છે. જોકે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી 12 મહિનાનો બાકી પગારની એરિયસ મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 2026થી પગાર અને પેન્શન વધવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ મુજબ સુધારેલા પગાર ધોરણ અને પેન્શન ફેરફારો 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશનની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં 15થી 18 મહિનો એટલે કે 1 થી 1.5 વર્ષનો સમયગાળો લાગી શકે છે, જેનાથી અમલવારીમાં વધુ વિલંબ થશે. પરંતુ જ્યારે પણ નવો પગાર ધોરણ લાગુ થશે, કર્મચારીઓ અને પેન્શનર્સોને જે 12 મહિનાનું બાકી નીકળતું એરિયસ છે, પગાર છે, તે એરિયસ સ્વરૂપે મળશે. 8મા પગાર પંચની પ્રક્રિયા અને સંભવિત ટાઈમલાઈન. તો 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી. ત્યારબાદ કમિશનની સંદર્ભની શરતો એટલે કે TOR ટર્મ્સ ઓફ રેફરન્સ અને પ્રક્રિયાઓ કે મહત્વપૂર્ણ વિકાસ થયા. રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર આગામી મહિને TORને મંજૂરી આપી શકે છે, જેના બાદ કમિશન એપ્રિલ 2025થી પોતાનું કાર્ય શરૂ થશે. એટલે કે આ મહિને મિત્રો એક અધ્યક્ષ અને 3 અન્ય સભ્યોની બનેલી 4 સભ્યોની કમિટીની રચના સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. ત્યારબાદ જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે, જે DOPT અને NCJCM વચ્ચે થયા છે, તેને પણ આખરી ઓપ આ મહિને આપી શકાય છે. 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી હતી. ત્યારબાદ મિત્રો આ 2025થી કાર્ય શરૂ થશે. હાલમાં જ સંસદના 8મા પગાર પંચની શરતો અને પેનલ સભ્યોની નિમણૂક વિશે પ્રશ્ન ઉઠ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર નવા પગાર પંચના ચેરમેન, સભ્યો અને સમયરેખા અંગે ટૂંક સમયમાં વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. આમ 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓને જે છે તે મિત્રો રાહ જોવી પડે છે, પેન્શનર્સોને, અને 2027 સુધીમાં વિલંબિત થઈ શકે છે 8મો પગાર પંચ. અને 8મો પગાર પંચ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, પરંતુ તેની ઘોષણા વર્ષ 2027ના શરૂઆતમાં થઈ શકે છે, જેને લઈ અને કર્મચારીઓને બાકી નીકળતું 12 મહિનાનું એરિયસ છે તે સરકાર ચૂકવશે. જય હિન્દ, અસ્તુ.